જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌને જાજાથી રામ રામ. આના પહેલા આપણે રાજવીઓના વિશિષ્ટ અધિકારો અંગે વાત કરી છે. આજે અહીં વાત કરવી છે હિન્દુસ્તાનના દેશી રજવાડાઓને કેટલા સાલિયાણાની રકમ મળતી હતી. આજે તમે રાજા છો અને આવતીકાલે તમે પ્રજાજન થઈ જવાના છો એ વિચાર પણ ધ્રુજાવી મૂકે એવો છે. પરંતુ હિન્દુસ્તાનને આઝાદી મળતા ભારતના બે ભાગલા પડતા 562 દેશી રજવાડાઓને માટે એક સવાલ આવ્યો કે કોની સાથે ભળવું. ઘણી યોજનાઓ થઈ. મત્સ્ય સંઘ, મધ્ય ભારત સંઘ, રાજસ્થાન સંઘ, ત્રાવણકોર કોચીન સંઘ, જામજૂથ યોજના. પરંતુ આખરે તો બધા જ રજવાડા જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરને બાદ કરતા ભારત સંઘમાં વિલીન થઈ ગયા. આ રાજવીઓને હવે પછીના સમયમાં પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવવું તેના માટે અને પોતાના આ મહાન બેજોડ દુનિયામાં જોટો ન જડે એવા ત્યાગ માટે વાર્ષિક નિશ્ચિત રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને અંગ્રેજીમાં પ્રીવી પર્સ અને ગુજરાતીમાં સાલિયાણા શબ્દ વાપરવામાં આવે છે. રાજ્ય સોંપણી વખતે સરદાર સાહેબે એમ કહ્યું હતું કે આ બધી જ બાબતો કેવળ કરાર રૂપે રહેવાને બદલે ભારતના નવા બંધારણમાં આમેજ કરવામાં આવશે, જેથી તેને બંધારણી મહત્વ અને સ્થાયીપણું પ્રાપ્ત થાય. પરંતુ એ પછી રાજવીઓના મહાન ત્યાગના બદલામાં અપાયેલી નજીવી રકમ અંગે ઉહાપો થવા માંડ્યો. હિન્દુસ્તાનના જે મોટા રજવાડાઓ હતા એને કેટલી રકમનું સાલિયાણું મળતું હતું એ આપને જણાવું છું. હૈદરાબાદ 42 લાખ, વડોદરા 26.5 લાખ, મૈસૂર 26 લાખ, ગ્વાલિયર 25 લાખ, જયપુર 18 લાખ, ત્રાવણકોર 18 લાખ, જોધપુર 17.5 લાખ, બીકાનેર 17 લાખ, પતિયાળા 17 લાખ, ઇન્દોર 15 લાખ અને ભોપાળને 11 લાખ રૂપિયાનું સાલિયાણું મળતું હતું. કાઠિયાવાડમાં નાના મોટા 222 દેશી રજવાડાઓ હતા, જેમાંથી 13 રજવાડા સલામી રાજ્યો ગણાતા અને 17 રજવાડાઓ બિનસલામી રાજ્યો ગણાતા હતા. જેમાં જામનગરને 10 લાખ, ભાવનગર 10 લાખ, પોરબંદર 3,80,000, ધાંગધ્રા 3,80,000, મોરબી 8 લાખ, ગોંડલ 8 લાખ, જાફરાબાદ 16,000, વાંકાનેર 1,80,000, પાલીતાણા 1,80,000, ધ્રોળ 1,10,000, લીમડી 1,95,000, રાજકોટ 2,85,000, વઢવાણ 1,42,000. જ્યારે બિનસલામી રાજ્યોમાં લખતર 91,000, સાયલા 62,500, ચૂડા 51,250, વડા 88,750, જસદણ 1,50,000, અમરનગર યાની કે થાણા દેવળી 1 લાખ, વડિયા 78,250, લાઠી 77,500, મૂળી 53,000, બજાણા 65,500, વીરપુર 44,500, માળિયા મિયાણા 47,500, કોટડા સાંગાણી 67,000, જેતપુર 1 લાખ, બિલખા 1 લાખ, પાટડી 20,000 અને ખીરસરાને ₹30,000નું સાલિયાણું મળતું હતું. પરંતુ એ પછી રાજવીઓના મહાન ત્યાગના બદલામાં અપાયેલી
આ નજીવી રકમ અંગે ઉહાપો થવા માંડ્યો. સાલિયાણા કલમ 291 અને વિશિષ્ટ અધિકારો કલમ નંબર 361-62 અનુસાર નક્કી કરવામાં આવ્યા હતા. કેટલાક લોકો એવું માનતા કે રાજવીઓએ કટોકટીના પ્રસંગે પોતાની સત્તાને રાજ્યો સંઘ સરકારને સોંપીને રાષ્ટ્રહિતનું જબરું કાર્ય કર્યું છે. તેથી તેમના આ અધિકારો અને સાલિયાણાની રકમ એ કાનૂની જ નહીં પણ નૈતિક બંધન પણ ગણાય. કેટલાક એમ માનતા કે આ અધિકારો યાવતચંદ્ર દિવાકરો હાસ્યાસ્પદ છે. જો આપણે સમાન નાગરિકતાની રીતે જોઈએ તો એ લોકશાહીમાં ન હોય એમ ગણી એને નાબૂદ કરવા માટેની ચળવળ શરૂ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 1970માં આ અંગેનો ખરડો લોકસભામાં મૂકવામાં આવ્યો, પરંતુ માત્ર એક મતને લીધે રાજ્યસભામાં તે પસાર થઈ શક્યો નહીં. ત્યારે રાષ્ટ્રપતિના વટ હુકમ દ્વારા તેને રદબાતલ કરવામાં આવ્યો. આ બાબતે રાજવીઓ સર્વોચ્ચ અદાલતમાં પણ ગયા પણ સફળ ન થયા. આથી બંધારણમાં 26મો સુધારો 1971માં રાજવીઓના સાલિયાણા નાબૂદી અંગેનો કરવામાં આવ્યો છે. જ્યારે કોર્ટે જણાવેલ કે સાલિયાણું એ પણ મિલકત છે અને યોગ્ય વળતર અને વિધિ વિના તે નાબૂદ કરી શકાય નહીં. આ સુધારાથી અનુચ્છેદ 391-392 રદ કરી નવો અનુચ્છેદ 363A ઉમેરવામાં આવેલ છે. મારી પાસે હાલ કોઈ દસ્તાવેજી પ્રમાણ નથી, પણ આ સાલિયાણાની રકમ રાજવી જે અવસાન પામે તેના પુત્રને અડધી રકમ, એના પુત્રને અડધી રકમ એવી રીતે ખતમ કરવાની હતી, પણ એમ થયું નહીં. સાલિયાણા નાબૂદ થયા એ સમયે 279 રાજવીઓને સાલિયાણા મળતા હતા. 562 રજવાડાઓમાંથી અન્ય રાજવીઓએ એકી સાથે રકમ લીધેલ અથવા જમીન જાગીરો અને 6 પટ રાખી સંતોષ માન્યો હતો. ગુજરાતના કટાડિયાને વાર્ષિક ₹192નું સાલિયાણું મળતું હતું. કાઠિયાવાડમાં સૌથી નાનું રાજ્ય વેજાનો નેસ હતું. ભારતના આ દેશી રજવાડાઓનું સરળ અને શાંત રીતે એકીકરણ કરવાનું કાર્ય સરદાર સાહેબનું તો ખરું, પણ એમની સાથે સાથે સ્વસ્થ, વિવેકી અને શાંત સ્વભાવના એમના મંત્રી વીપી મેનનને પણ ન ભૂલી શકાય, જે સરદાર પટેલના જમણા હાથ જેવા હતા. ક્યારેક પરીક્ષામાં વીપી મેનનનું આખું નામ પણ પૂછાય છે, તો એનું આખું નામ હતું વાપલ પેંગુ મેનન. વીપી મેનન એટલા નિષ્ણાંત વ્યક્તિ હતા એટલે જ પ્રોફેસર મોરિસ જોન્સે મેનનને પટેલ રૂપી લોખંડી હાથ ઉપર ચડાવેલા મુલાયમ રેશમી મોજા સાથે સરખાવેલ. આમ સરદાર સાહેબની કુનેહ, સામ દામ દંડ ભેદની નીતિ અને વીપી મેનનની ધીરજ અને સમજાવટથી આ પ્રક્રિયા ઉકેલી શકાઈ અને ભારત સંઘ બન્યો અને આઝાદીના મંગલ ગીતો ગવાવા માંડ્યા. આ વીપી મેનનનું અવસાન 1 જાન્યુઆરી 1966ના રોજ જબલપુર ખાતે થયું હતું.